હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 10 સમાજ ભાગ 4 સ્વાધ્યાયન પોથીમાં પાઠ 11 ભારત જળ સંસાધનનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. પાઠ 11 ભારત જળ સંસાધન વિભાગ એ. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. અહીંયા યોગ્ય જોડકા જોડવા માટે કયા છે તો ચાલો જોઈએ. પહેલું છે અમાં ધરોઈ, જેનો જવાબ છે સી સાબરમતી. ત્યારબાદ બીજું છે ઉકાઈ, તો એનો જવાબ છે ડી તાપી. ત્યારબાદ ત્રીજું છે કૃષ્ણજળ સાગર, તો એનો જવાબ છે એફ કાવેરી. ચોથું છે હીરાકુંડ, એનો જવાબ છે એ મહાનદી. અને પાંચમું છે ભાખરાનાંગલ, તેનો જવાબ છે બી સતલુજ. આગળ વધીએ. એમાં પહેલું કોસી, કોસીનો જવાબ આપ્યો છે સી બિહાર. બીજું છે નાગાર્જુન સાગર, એની માટે આપ્યો છે બી આંધ્રપ્રદેશ. ત્રીજું છે નર્મદા કુંડ, એની માટે આપ્યું છે એફ એટલે કે ગુજરાતમાં. ચોથું હીરાકુંડ આપેલું છે, એની માટે એ ઓરિસ્સા. અને પાંચમું ભાખરાનાંગલ માટે ઈ પંજાબ. હવે આગળ ખાલી જગ્યા પૂરીએ. પહેલો પ્રશ્ન, ઈસવીસન ખાલી જગ્યામાં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુનાના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તો જવાબ છે 1982માં. બીજો પ્રશ્ન, સ્વતંત્રતા પછી ભારતમાં સિંચાઈ ક્ષેત્રે ખાલી જગ્યા ઘણું વધી ગયું છે, જવાબ છે 4 ગણું. પ્રશ્ન 3, પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે, જવાબ વૃષ્ટિ. પ્રશ્ન 4, હીરાકુંડ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે, જવાબ મહાનદી. પ્રશ્ન 5, બીજી સદીમાં ખાલી જગ્યા નદી પર નહેરનું નિર્માણ થયેલું હતું, જવાબ છે કાવેરી. આગળ વધીએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, તો ચાલો જોઈએ. પહેલું, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો ઉપર દેખરેખ જરૂરી નથી, ખોટું. જળાશયોને પ્રદૂષણથી બચાવવા ન જોઈએ, ખોટું. જળપ્લાવી ક્ષેત્ર વિકાસ એક સમગ્રતા વિકાસનો અભિગમ છે, જવાબ છે સાચું એટલે કે ખરું. પંજાબ અને હરિયાણા સિંચાઈ ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે, ખરું. મોસમી નદી હિમાલયથી નીકળતી નદીઓને કહેવાય છે, ખોટું. પૃથ્વી જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે, ખરું. ભારતમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં સમાનતા છે, ખોટું. જળ એક રાષ્ટ્રીય સંપદા છે, ખરું. કોસી સિંચાઈના યોજનાના લાભો ઉત્તર પ્રદેશને મળે છે, ખોટું. જળ એ મર્યાદિત સંસાધન છે, ખરું. હીરાકુંડ સિંચાઈ યોજનાનો લાભ પશ્ચિમ બંગાળને થાય છે, ખોટું. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કૃષ્ણરાજ સાગર યોજના કઈ નદી પર આવેલી છે, જવાબ છે બી કાવેરી. પ્રશ્ન 2, સરદાર સરોવર યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે, જવાબ છે એ નર્મદા નદી. પ્રશ્ન 3, નાગાર્જુન સાગર યોજના ખાલી જગ્યા નદી પર આવેલ છે, જવાબ છે બી કૃષ્ણા નદી પર. આગળ પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે, જવાબ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. બીજો પ્રશ્ન, ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે, ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. સરદાર સરોવરનો લાભ કયા કયા રાજ્યોને મળે છે, સરદાર સરોવરનો લાભ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને મળે છે. ભારતમાં સિંચાઈ મુખ્યત્વે કઈ કઈ રીતે થાય છે, ભારતમાં સિંચાઈ મુખ્યત્વે કૂવા અને ટ્યુબવેલ દ્વારા થાય છે. ગ્રાન્ડ એનિક્ટ નદી પર થયું છે, એટલે કે ગ્રાન્ડ એનિક્ટનું નિર્માણ કઈ નદી પર કરવામાં આવ્યું હતું, ભારતમાં સિંચાઈ મુખ્યત્વે કાવેરી નદી પર થયું છે. એટલે કે મને ઓળખો. પહેલું, હું સતલુજ નદી પર આવેલું બંધ છું, તો શું આવશે ભાખડાનાંગલ. બીજો પ્રશ્ન, હું ગુજરાતની જીવાદોરી છું, તો કઈ નર્મદા નદી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, મારા પર કડાણા વણાકા બોરી બહુહેતુક યોજનાઓ નિર્માણ પામી છે, તો જવાબ છે મહીસાગર નદી. વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના આશરે 15 થી 35 લીટીમાં જવાબ આપો, તો ચાલો જોઈએ. પ્રશ્ન 1, જળ સંકટ સાથી સર્જાય છે. ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવ સર્જિત કારણોસર જળ સંકટ સર્જાયું છે, જે નીચે પ્રમાણે છે. ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે. પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ઘાટના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે. ભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકો ઊંચે
જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે પાણીની અછત નિરંતર વધી જાય છે. આજે પણ ભારતમાં 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની અછત છે. પાણીની સિંચાઈની અને ઉપયોગની જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પણ પાણી ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભૂમિગત જળની સપાટી નીચી ગઈ છે અને ભૂમિગત જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે. આ ઉપરાંત અનેક પ્રવૃત્તિ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમો મલિન જળથી પાણીનું પ્રદૂષણ વધી રહ્યું છે. પ્રશ્ન 2. ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ટૂંકમાં સમજાવો. જવાબ. ભારતમાં આંધ્રપ્રદેશના તટીય જિલ્લાઓ મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશો, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધ્યું છે. ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થઈ જાય છે, જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્ર 38% છે. ભારતમાં સિંચાઈ ક્ષેત્રોનું વિતરણ ઘણું અસમાન છે. દરેક રાજ્યમાં પણ આ વિતરણ અસમાન છે. મિઝોરમમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર 7.3% છે, જ્યારે પંજાબમાં આ પ્રમાણ 90.8% છે. કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતરના ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, તમિલનાડુ અને મણિપુરના વાવેતરમાં કુલ વિસ્તારો 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે. પ્રશ્ન 3. વરસાદી પાણીનો સંગ્રહ શાથી જરૂરી છે? જવાબ. પાણીની વધતી જતી માંગ પૂરી કરવી, સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવા, સડક માર્ગોને પાણીના ભરાવથી બચાવવા, ભૂમિગત જળનો જથ્થો વધારીને તેની સપાટી ઊંચી લાવવા, ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવા અને તેની ગુણવત્તામાં સુધારો કરવા, ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતો પહોંચી વળવા. આથી વરસાદનું પાણીના સંગ્રહ જરૂરી છે. પ્રશ્ન 4. બહુહેતુક યોજના કોને કહે છે? તેમાં કયા કયા હેતુઓનો સમાવેશ થાય છે? જવાબ. બહુહેતુક યોજના એટલે પાણી ખીણો એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓનો હલ કરવો. નદીઓ પર બાંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન વગેરે હેતુ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે. બહુહેતુક યોજનામાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણનો અટકાવ, સિંચાઈ અને પીવા માટે પાણી, ઉદ્યોગો અને વસાહતો માટે પાણી, જળવિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ, મત્સ્ય ઉદ્યોગ વગેરે હેતુનો સમાવેશ થાય છે. પ્રશ્ન 5. વૃષ્ટિજળ સંચયની પદ્ધતિઓ કઈ કઈ છે? ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિજળ સંચય કરવો જરૂરી છે. આ પ્રવૃત્તિમાં કૂવા, બંધારા, ખેત તલાવડી વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે. તેનાથી ભૂમિમાં જળ સંચય થતી ભૂમિગત જળની સપાટી ઊંચી આવે છે. સંચિત વૃષ્ટિજળના અનેકવિધ ઉપયોગ થઈ શકે છે. વૃષ્ટિજળ સંચયની પદ્ધતિ નીચે મુજબ છે. પાણીની વધતી જતી માંગ પૂરી કરવી, સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવું, સડક માર્ગોને પાણી ભરાવવાથી બચાવવા, ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચે લાવવી, ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને ગુણવત્તામાં વધારો કરવો, ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતોને પહોંચી વળવું, મોટા શહેરોમાં બહુમાળી મકાનોમાં ધાબા એટલે કે અગાશી કે છાપરા પર પડતા પાણીનું વરસાદના પાણીનું એકઠું કરવા, મકાનોના પરિસરમાં મોટા વરસાદી ટાંકા બનાવવા. વૃષ્ટિજળ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમાં પાણી ભરવા માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી, નાની નાની નદીઓ પર બાંધરા બાંધવા વગેરેનો સમાવેશ થાય છે. વિભાગ સી મુદ્દાસર જવાબ લખો. પ્રશ્ન 1. ભારતમાં જળ સંકટ ઘેરું બન્યું છે, સમજાવો. ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવ સર્જિત કારણોસર જળ સંકટ ઘેરું બન્યું છે. તે નીચે પ્રમાણે છે. ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે. પશ્ચિમી રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના પશ્ચિમ ઘાટ આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે. સ્વભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટકો વસ્તી વધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી જતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકો ઊંચે જઈ રહ્યા જીવન ધોરણમાં ના કારણે પાણીની વપરાશ ઝડપથી વધી રહ્યો છે. પરિણામે પાણીની અછત
નિરંતર વધતી જાય છે. આજે પણ ભારતમાં 8% શહેરો અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની અછત છે. પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબ દ્વારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભૂમિગત જળની સપાટી નીચી ગઈ છે અને ભૂમિગત જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે. આ ઉપરાંત અનેક પ્રવૃત્તિ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના મિલનથી જળથી પાણીની પ્રદૂષણ ઘણું વધી રહ્યું છે. જળ સંસાધનની જાળવણી માટે વિદ્યાર્થી તરીકે આપણે શું કરી શકીએ? જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છે. જળ સંસાધનોની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલો આવશ્યકતા છે. બીજી જરૂર જળ સંચયની છે. જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, વધારાનું જળ ધરાવતા નદી બેસિનમાંથી ઓછું જળ ધરાવતા નદી બેસિનમાં જળનું સ્થળાંતર અને ભૂમિગત જળ સ્તર ઉપર લાવવા પ્રયાસોની જરૂર છે. જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના બધા વિસ્તારો માટે તેની ન્યાયી ફાળવણી થાય એ જોવાની સરકારની ફરજ છે. આ અંગે કોઈ આંતરરાજ્ય જળ વિવાદ હોય તો તેનો જલ્દીથી ઉકેલ લાવવો જરૂરી છે, જેથી નદી પર બંધ બાંધીને થતા જળાશયોનું નિર્માણ અટકી ન પડે. જળ સંસાધનોની જાળવણી માટે જળપ્લાવિત ક્ષેત્રોનો વિકાસ અને વૃષ્ટિ જળ સંચય બહુ અગત્યના ઉપાયો છે. પ્રશ્ન 3. વરસાદી પાણીના સંગ્રહ માટે શું શું કરવું જોઈએ? વરસાદી પાણીના સંગ્રહ માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો કરવી, નાની નાની નદીઓ પર બંધારા બાંધવા, મકાનોની છતનું પાણી એકઠું કરવા, મકાનના પરિસરમાં વરસાદી ટાંકા બનાવવા વગેરે જરૂરી છે. પ્રશ્ન 4. ભૂમિગત જળ આપણને કઈ રીતે ઉપયોગી છે? જવાબ: ભૂમિગત જળનો ઉપયોગ મુખ્યત્વે પીવામાં, ઘર વપરાશમાં, ઉદ્યોગમાં, સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે. આ પ્રકારના જીવો માટે તે આવશ્યક અને અનિવાર્ય છે. પ્રશ્ન 5. દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા સિંચાઈ વધુ અનુકૂળ પડે છે. સમજાવો. દક્ષિણ ભારતની જમીન સખત, અછિતરાળુ અને ડુંગરાળ હોવાથી તેમાં તળાવ બનાવી પાણીને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે. આથી ત્યાં નાના મોટા ઘણા તળાવો બનાવવામાં આવે છે. ત્યાં ઊંચાઈએ તળાવમાં નહેરો કાઢી ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આ રીત ઘણી પ્રચલિત છે. પ્રશ્ન 6. યોગ્ય જળ વ્યવસ્થાપન જળ સંકટથી બચાવે છે. આ વિધાન સમજાવો. જળના યોગ્ય વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. બગીચાના છોડને પાણી પાવા માટે, વાહનો ધોવા માટે, નાહવા ધોવા માટે, શૌચાલયમાં તથા વોશ બેસિનમાં સાદું પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ. આ માટે વિવિધ પ્રકારની શુદ્ધ કરેલ પીવાનું પાણી વાપરવું બરાબર નથી. જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોકજાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ. જળાશયોને પ્રદૂષણથી બચાવવા જોઈએ, કારણ કે પ્રદૂષણથી બરબાદ થયેલ જળાશયને સારું બનાવવા વર્ષો લાગી જાય છે. ઉપયોગમાં લેવાયેલ પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડી જેવા જળ સ્ત્રોતોના એકમોનો ઉપયોગ વધારવો જોઈએ. પાણી પુરવઠાની પાઇપલાઇનમાં પ્રદૂષણ થતું અટકાવવા અને તેને ભરેલી રાખવા જોઈએ અને તેમાં નુકસાન ન થાય તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ, જેથી તેમાં નુકસાનવાળા ભાગમાં દ્વારા પ્રદૂષણ ન થાય અને પાણી બહાર વહી જતું અટકે. પ્રશ્ન 7. સંકલ્પના સમજાવો. એ. વૃષ્ટિજળ. વૃષ્ટિ એ પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે. નદી, સરોવર, ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોત છે. આ બધા જ સ્ત્રોતોને વૃષ્ટિ આભારી છે. બી. પૃષ્ઠીય જળ. તે નદીઓ, સરોવર, તળાવો, ઝરણા, સાગર, માનવ નિર્મિત જળાશયોમાં જોવા મળે છે. તેમાં નદીઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે. સી. ભૂમિગત જળો. જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે. તેનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ભૂમિગત જળનો મોટો ભાગ મેદાની વિસ્તારોમાં જમા થયેલો જોવા મળે છે. તેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. પ્રશ્ન 9. ભારતની મુખ્ય બહુહેતુક યોજનાનું કોષ્ટક સ્વરૂપે દર્શાવો. તો અહીં આપણને બહુહેતુક યોજના આપી છે. તેના પર એ કઈ નદી પર છે એ આપેલું છે અને લાભાન્વિત રાજ્યો આપેલા છે. તો ચાલો જોઈએ. ભાખડા નાંગલ સતલુજ નદી પર. પંજાબ, હરિયાણા અને રાજસ્થાન એ રાજ્યો છે કે જેમને લાભ થાય છે. ત્યારબાદ કોસી, જે કોશી નદી પર છે અને બિહારને લાભ થાય છે. દામોદર ખીણ, કે જે દામોદર નદી પર છે, જેનો લાભ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં થાય છે. હીરાકુંડ એ મહાનદી પર છે, જેનો ઓડિશાને લાભ થાય છે. ચંબલ ખીણ, જે ચંબલ નદી પર છે, જેનો લાભ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને થાય છે. તે જ રીતે નાગાર્જુન સાગર, જે કૃષ્ણા નદી પર આવેલો છે, જેનો લાભ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થાય છે. પ્રશ્ન 9. ભારતમાં સિંચાઈના માધ્યમો કયા કયા છે તે જણાવો.
ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે. પહેલું કૂવા અને ટ્યુબવેલ, બીજું નહેરો અને ત્રીજું તળાવ. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. નહેરો તથા તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં થાય છે. કૂવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોમાં સામાન્ય છે. તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે છે. પ્રશ્ન 10. નીચે આપેલ બહુહેતુક યોજનાઓને ભારતમાં રેખાંકિત નકશામાં દર્શાવવાનું છે. તો જે પ્રમાણે અહીંયા આપણને ભારતનો નકશો આપેલો છે અને અહીંયા આપણને યોજનાઓ દર્શાવેલી છે કે આ ભાખડા નંગલ દર્શાવેલી છે. ત્યારબાદ ગુજરાતમાં ધરોઈ અને સરદાર સરોવર દર્શાવેલું છે. ત્યારબાદ હીરાકુંડ યોજના દર્શાવેલી છે અને છેલ્લે નાગાર્જુન સાગર અને કૃષ્ણરાજ સાગર દર્શાવેલું છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.